ખમૈયા કરો મેઘરાજાથી લઈને મેઘરાજા ક્યાં છે એવી સ્થિતિ હાલ ગુજરાતમાં ઉદ્ભવી છે। ગુજરાતમાં હાલ વરસાદનું ક્યાંય ટીપું જોવા નથી મળી રહ્યું, જેના કારણે ખેડૂતોના માથે હવે સંકટના વાદળ ઘેરાયા છે। ગુજરાતમાં સૂકા પવનોનું જોર વધ્યું છે અને હવે બસ રાહ છે કે મેઘરાજા ક્યારે આવે। હવે આપને વિસ્તારથી માહિતી આપીએ કે ડિપ્રેશન ચોમાસામાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે, જે વરસાદ લાવી શકે છે અને આ જે સ્થિતિ સૂકા પવનની ઉદ્ભવી છે તેને પણ નબળી પાડી શકે છે। તો આવો એ જાણીએ કે આખરે ડિપ્રેશન ક્યાં સ્થિર થયું છે અને એ ડિપ્રેશન આગળ વધે તો ગુજરાતને તેને કેવી અસર થવાની છે, એ તમામ વિગતો અમે આપને આપીએ એક મેપ મારફતે કે જ્યાં ડિપ્રેશનની હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે। અમે આપને એ જણાવીએ કે આખરે આ ડિપ્રેશન કેવી રીતે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ચોમાસામાં, જે વરસાદ લાવી શકે છે। 17 ઓગસ્ટે આ ડિપ્રેશન ઉદ્ભવેલું, જે ધીરે ધીરે આગળ વધ્યું છે પશ્ચિમ બંગાળ। 18 ઓગસ્ટની જો વાત કરવામાં આવી તો આ ડિપ્રેશન ઝારખંડ પહોંચ્યું હતું અને અત્યારે જે સ્થિતિ છે, અત્યારની સ્થિતિની જો આ ડિપ્રેશનની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશની બોર્ડર એટલે ઝારખંડમાં અત્યારે સ્થિર છે। પરંતુ અમે આપને જણાવી દઈએ કે આ ડિપ્રેશનની ગુજરાત ઉપર કોઈ જ અસર નથી થવાની। આ ડિપ્રેશન 10 થી 12 કલાકની અંદર એવું અનુમાન છે કે નબળું પડી જશે, પરંતુ હાલ જે આ વિસ્તારમાં સ્થિર છે ડિપ્રેશન, ત્યાં વરસાદ પડવાની સંભાવના છે। પરંતુ માઠા સમાચાર એ છે કે ગુજરાત ઉપર આની કોઈ જ જે છે ઇફેક્ટ નથી પડવાની। હવે સૌથી અગત્યની જાણકારી એ હોય કે હવે હજુ 10 દિવસ સારા વરસાદના એંધાણ છે કે નહીં, તો 28 ઓગસ્ટ સુધીની સંભવિત સ્થિતિ અમે આપને જણાવી દઈએ। સૌથી પહેલા ECMWF વેધર મોડલનું આ અનુમાન છે 28 ઓગસ્ટ સુધીની સ્થિતિ શું રહેવાની છે, કારણ કે ખેડૂતો માટે અને ખાસ કરીને રાજ્યવાસીઓ માટે આ જાણવું જરૂરી છે કે ક્યાં કેટલો વરસાદ કે કેવો વરસાદ રહી શકે છે। સૌથી પહેલા અમે આપને એ જણાવી દઈએ, દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આ એવા જિલ્લા છે કે જ્યાં સારો વરસાદ જોવા મળી શકે છે। પરંતુ સૌથી ચિંતાજનક સ્થિતિ ત્યારે ઉદ્ભવે છે જ્યારે આ મેપમાં આ જે કલર જોવા મળી રહ્યા છે એ દર્શાવે છે કે છૂટાછવાયા વરસાદ સિવાય કોઈ સારો વરસાદ આ જિલ્લાઓમાં જોવા નહીં મળે। સૌથી મહત્વની બાબત કે જ્યાં વરસાદની સૌથી વધારે અછત છે એવા કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ હજુ 10 દિવસ સારા વરસાદના કોઈ જ એંધાણ નથી। કચ્છમાં અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, એક ચિંતાજનક બાબત છે। એ સિવાય જો પાટણની વાત કરી લઈએ, સુરેન્દ્રનગરની વાત કરીએ, બોટાદની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, જામનગરની વાત કરીએ કે પછી મહેસાણાની વાત કરીએ, આ એવા જિલ્લાઓ છે કે જ્યાં નહિવત વરસાદ અથવા છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। એ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠાની જો વાત કરવામાં આવે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। પરંતુ સૌથી ચિંતાજનક જે પરિસ્થિતિ સર્જાઈ છે ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, કચ્છમાં સર્જાઈ છે કે જ્યાં છૂટો છવાયા સિવાય નહિવત વરસાદ જોવા મળી શકે છે। એટલે ખેડૂતોએ આવનારા 10 દિવસ હજુ પણ વરસાદ માટે રાહ જોવી પડશે। સૌથી સારો વરસાદ જે પડવાનો છે એ નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં જોવા મળી શકે છે। એ સિવાય અન્ય જે જિલ્લાઓ છે ત્યાં છૂટો છવાયો વરસાદ છે કાં તો નહિવત વરસાદ છે। હાલ આ સ્થિતિ જોવા મળી રહી છે। GFS વેધર મોડલનું અનુમાન છે કે જે સારો વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ અને નવસારીમાં જોવા મળશે। જે અન્ય જિલ્લાઓ છે ત્યાં છૂટો છવાયો વરસાદ કે પછી નહિવત વરસાદ જોવા મળશે। અને આ જે જિલ્લાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ત્યાં જે જિલ્લાઓ આવેલા છે ત્યાં નહિવત વરસાદ કાં તો છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે।